ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી. તો આજે સન્ડે છે અને આજે અમે કોઈ ટ્રીપ પર નથી જવાના, પણ આજે અમે અમારા રિલેટિવને ત્યાં એક જગ્યાએ સગાઈમાં જવાના છીએ. સો એઝ યુ કેન સી, રેડ એલર્ટની વચ્ચે રાજકોટમાં અત્યારે ધમધોકાર વરસાદ જે છે ચાલુ થઈ ગયો છે. આ છે કંઈક અમારા ઘરની આજુબાજુનો નજારો. તો એટલે છોકરાઓ રમવા નીકળી ગયા છે. તો આજનો આખો દિવસ જે છે એ આપણો લીઝિયર ડે રહેવાનો છે. સગાઈમાં જશું, ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરશું અને ખૂબ મજા કરશું, સાથે તમને પણ મજા કરાવશું. તો ચલો નીકળીએ. તો આપણે ધમધોકાર વરસાદની વચ્ચે સગાઈમાં જવા માટે નીકળી ગયા છીએ. હા, જવાનું જોઈએ ને. સગાઈ જે છે મારા મમ્મીના મામાની દીકરીની છે, એટલે અમારા માટે તો બહુ દૂર થઈ જાય, પણ મમ્મી સ્પેશિયલ આવ્યા છે સગાઈ અટેન્ડ કરવા, એટલે બધાય જાય છે. તો અત્યારે વરસાદ છે એટલે, બાકી આ યાજ્ઞિક રોડ કોઈ દી ખાલી ન હોય. અત્યારે જો યાજ્ઞિક રોડમાં ગયણા ગાયછા માણસો દેખાય તમને, બાકી યાજ્ઞિક રોડ ફૂલ જ ભર્યો હોય. તો અત્યાર સુધીના મારા વિડીયો તમે હિન્દીમાં જોયા છે. આ વખતે મારો પહેલો એક્સપેરિમેન્ટ છે કે હું વિડીયો ગુજરાતીમાં બનાવું છું. તો જોઈએ કેવો નીકળે છે વિડીયો. ચાલો, સિગ્નલ ખુલી ગયો છે, હવે નીકળીએ. જો સિગ્નલની કોઈને પરવા છે, વચ્ચેથી નીકળે બંધ સિગ્નલમાં. આ છે અમારું રંગીલું રાજકોટ. જો એટલે આવી રહ્યો હીરો, જો હીરો બંધ સિગ્નલે દોડ્યા જાય. રાજકોટની તો મજા છે. તો રેસકોર્સ રોડ ઉપર અત્યારે ફૂલ પાણી ભરેલું છે. વરસાદ થોડોક જ છે પણ પાણી જાજુ ભરાઈ ગયું છે. સગાઈ માટે આપણે જે જગ્યાએ જવાનું છે એ જગ્યા છે ચોકીડાણી હોટલ. ચોકીડાણીનું તો તમે નામ સાંભળ્યું જ હશે. હવે એકચ્યુઅલીનું નામ કેસરદાણી થઈ ગયું છે, પણ વર્ષોથી ચોકીડાણીના નામે જ ઓળખાય છે. જો અત્યારે રેસકોર્સનો મોર્નિંગનો નજારો. વરસાદ ન હોય તો અહીંયા લોકો ચાલવા માટે, સાયકલ માટે, દોડવા માટે આવતા હોય. બાકી અત્યારે છોકરાઓ મોજ કરે વરસાદમાં, ચડિયું પહેરી પહેરીને. રેસકોર્સ ગ્રાઉન્ડ, અહીંયા મેળો ભરાય રેસકોર્સનો. આ અમારા ઘરની આજુબાજુનો સૌથી બ્યુટીફુલ રોડ. તમે જુઓ, બે બાજુ મસ્તીના ઝાડવા લગાડેલા છે. કેટલો મસ્ત લાગે છે અત્યારે વરસાદની સિઝનમાં. તો સો એક્સટેટિક. તો અત્યારે તમારી સ્ક્રીન પર જે જગ્યા છે એ રાજકોટનો નવો બનેલો સાંઢિયા પુલ. સાંઢિયા પુલ તો પેલા નામ રાખ્યું હતું, હવે એનું નામ ચેન્જ કરીને કરી નાખ્યું છે શ્યામા પ્રસાદ મુખર્જી બ્રિજ. શ્યામા પ્રસાદ મુખર્જી રાજકોટ ના હતા, એટલે આપણે ગેલેરીમાં ગયા હતા એનું નામ એ જ હતું, શ્યામા પ્રસાદ મુખર્જી ગેલેરી. હાંડિયા પુલ ખરાબ લાગે ને, એમ થોડો સારો લાગે. એ તો ક્રિએટર જે નામ આપ્યું હતું, સરકારે થોડું નામ આપ્યું હતું હાંડિયા પુલ. હાંડિયા પુલ નામ તો અહીંના રાજકોટના ઓલા કન્ટેન્ટ ક્રિએટરે બધાએ પાડી નાખ્યું હતું. બાકી ગવર્મેન્ટ તો પુલ બની જાય, એનું ઓપનિંગ થાય ત્યાં નામ રાખે. રેડ એલર્ટ નું માન જાળવું વરસાદે. હેવી વરસાદ આવે છે અત્યારે રાજકોટમાં. ક્યાં હેવી કહેવાય? હા, હેવી જ કહેવાય સાહેબ. આને હેવી કહેવાય કે ન કહેવાય? હવે જોવો તો, હવે કઈ દેખાતું નથી. હવે હેવી આવ્યો. કેન આઈ કોલ ઇટ અ હેવી રેઇન બેબ્સ? નો. એટલે બાર ઉતારો એકવાર ગાડી ઊભી રાખીને. 3 મિનિટમાં ભીનો ન થઈ જાય મારું નામ બદલી નાખજે. હા, એમ તો આવે જ છે. સારો એવો વરસાદ આવે છે. આવે જ છે. તો હવે આપણે આપણા હેતાંશ સાઈડ તરફથી અપ્રુવલ મળી ગયું છે કે ધીસ ઇઝ નોન એઝ અ હેવી રેઇન. થેન્ક યુ બ્રો. થેન્ક યુ, વેલકમ. ટુમ ટુમ ટેણ્યાઓ ઉનમાર બાપા ખનકનેન બાપા. ઓ ભાઈ, હવે છે ઓ વરસાદ ગજબનો લેવલનો. આવા વરસાદમાં ડ્રાઇવિંગ બહુ ઓછા નીકળીએ છીએ આપણે. તો અત્યારે આપણે જામનગર રોડ ઉપર પહોંચી ગયા છીએ અને અમારે જે કેસરધાણીમાં જવાનું છે એ આ જામનગર રોડ ઉપર જ આવેલી છે.
કેસરધાણીમાં ખાલી સગાઈ કે લગ્ન જ નહીં, તમારે ડેઈલી રૂટીનમાં પણ ત્યાં જમવા માટે જવું હોય તો ઇટ્સ લાઈક અ રિસોર્ટ. તમે અડધો દિવસ આખો દિવસ તમારા ફેમિલી સાથે ફૂલ એન્જોય કરી શકો, જેવી તમારી ઈચ્છા એ પ્રમાણે. તો રાજકોટની આ જગ્યા જે છે એનું નામ છે ઘંટેશ્વર પાર્ક, અને અહીંયા આવેલું છે ખાટુ શ્યામજીનું ખૂબ જ સરસ મંદિર. તો અત્યારે આપણે જે જગ્યાએ છીએ ત્યાં રાજકોટની એમ્સ હોસ્પિટલ આવેલી છે. તો તમને એમ્સનો કદાચ બોર્ડ પણ દેખાતો હશે કેમેરામાં. કેસરધાણી અમારા ઘરેથી એપ્રોક્સિમેટલી 15 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ થાય છે. મને તો એ નથી સમજાતું કે લોકો આટલી દૂર દૂર શું કામ પ્રસંગ રાખતા છે. અવડું મોટું ગામ છે તમારે, જોયો તો ખબર પડે યાર આવવામાં કેટલી તકલીફ પડે. તમે મજા આવે અહીંયા રાખી દો, તમને તો ગાડી ઉતેડી જાય હોય એટલી. આપણો તો એમ સગાઈમાં જવા કરતા મેં નહીં હતો કે સન્ડે છે તો એ બાને ડ્રાઈવે એન્જોય થાય અને છોકરાઓ એક દિવસ મજા કરી લે. ઓહો, એવી 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 વરી પાછો વરસાદ વહી આરડી ગારડી એજ્યુકેશનલ કેમ્પસ. તો તમને અત્યારે જે સ્ક્રીન ઉપર દેખાય છે એ છે રાજકોટનું ખંડેરી, જે પેલા ખંડેરી નામ હતું, ખંડેરી સ્ટેડિયમ. અત્યારે તો હું નામ ભૂલી ગયો, કોઈને યાદ હોય તો કમેન્ટમાં લખજો. હા, આવી ગયો નિરંજન શાહ સ્ટેડિયમ. આ છે રાજકોટનું નિરંજન શાહ સ્ટેડિયમ, જે આવેલું છે રાજકોટ જામનગર મેઇન હાઈવે ઉપર. ઇન્ડિયાના અહીંયા રાજકોટમાં ઇન્ડિયાના મેચ હોય અહીંયા જ હોય. આવેથી દુનિયાનું માણસ આવે આ રોડ ઉપર, જગ્યા ન હોય ગાડી રાખવાની, અહીંયા એટલું ટ્રાફિક હોય. પણ મેચ હોય તેથી ચલો આપણી કેસરધાણી આવી ગઈ છે અને ફૂલ વરસાદ આવી રહ્યો છે અત્યારે. આમાં ક્યાંથી જવાનું છે? આપણે પેલા આવ્યા શું છે ના છે અમુક ગાડીઓ છે. ચલો તો આપણે કેસરધાણીએ પહોંચી ગયા છીએ અને વરસાદનું જોર તો જોવો, ફૂલ હેવી વરસાદ આવી રહ્યો છે. આપણે જવું નહીં પેલા કોણ છે ઓલો કે અહીંયા આવો, મેં આવીએ શાંતિ ના મયંક નહીં આવી ગયા. તો આ જે જગ્યા છે કેસરધાણી એ રાજકોટની તો ફેમસ જગ્યા છે જ, પણ હું તો ફર્સ્ટ ટાઈમ આવ્યો છું. અહીંયાની વાઇબ્સ તમે જુઓ ને તો આખી તમે કોઈ રાજસ્થાનના ગામડામાં આવી ગયા હોય ને એવી વાઇબ્સ આવે છે તમને. તો અત્યારે વરસાદ છે એટલે શક્ય હશે એટલું શૂટિંગ કરીને તમને બતાવીશ, પણ તમે જો રાજકોટમાં રહેતા હોય તો આ જગ્યા 100% આવવા જેવી છે. તો ઢીંગલીબેન પોતાનું ફેવરિટ કામ નાસ્તો ચાલુ કરી દીધો છે. ગાંઠિયા ને બ્રેડ ને ચા. बारिश वाला मौसम ए ढींगलो फूल वरसाद आवे मजा आवे. એઝ આઈ સેડ અત્યારે આપણે સગાઈમાં આવ્યા છીએ. અમે લોકો નાસ્તો પાણી કરી લીધો છે અને હવે સગાઈ એન્જોય કરીએ છીએ. સગાઈની સાથે સાથે અહીંયા એકદમ હેવી રેઇનફોલ ચાલુ થઈ ગયો છે. બળ્યો તમને બતાવું તો તમે જોઈ શકો છો કે અત્યારે રાજકોટ જામનગર હાઈવે પર અંધાધાર વરસાદ પડે છે અને હજી તો આકાશમાં એવા કાળા ડિબાંગ વાદળા છે. આવ્યા ત્યારના ખાવાનું ચાલુ જ છે.
મેડમજી તો અત્યારે આપણે ચોકીદાણીમાં આટા મારીએ છીએ. સગાઈ વાળા સગાઈ કરે, આપણે આટા મારીએ. બહુ મસ્ત જગ્યા છે, એકદમ કામ સ્પેસ છે. તમે અહીંયા જુઓ ને એટલે તમને રાજસ્થાનના કોઈ ગામડામાં આવ્યા હોય એક્ઝેક્ટ એવી જ વાઇબ્સ આવે છે. જે આપણા ખનકબેન પહેલી વાર ખાટલા ઉપર બેઠા છે. હું ને મારા બાપા આવી જાવ, તું ને તારા બાપા. અમે આવી ગયા ચોકીદાણીમાં, જેનું નામ છે કેસરદાની. ટુમ ટુમ ટેણાવ, ટુમ ટુમ ટેણાવ, 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 ટેણાવ. તો આપણે જે સગાઈના પ્રસંગમાં આવ્યા છે, પ્રસંગ તો પતી ગયો. હવે પ્રસંગની સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કરવા માટે જાય છે અને એ છે ફૂડ. જમ્યા વગર તો પ્રસંગમાં મજા જ ન આવે. તો જમવાની આપણે શરૂઆત કરી દીધી છે અને જમવાની શરૂઆત કરી છે સૂપથી. તો આ છે બ્રોકલી સૂપ. જમવાની બધી વસ્તુનો ટેસ્ટ બહુ જ સરસ છે. તો તમે ફ્યુચરમાં કોઈ નાનો મોટો પ્રસંગ ઓર્ગેનાઇઝ કરવા માંગતા હોય તો અહીંયા જરૂરથી તમે કરી શકો. બહુ સરસ આયોજન કરી દે છે આ લોકો. જમવાનું પણ બહુ મસ્ત છે. શું કે મેડમ, મસ્ત છે ને? બોલો ખનકબેન, જમવાનું કેવું છે? સરસ છે? મજા આવી? ન મજા આવી? જનકબેનના ચિત્રા ઉડે છે. હેતાંશભાઈ, કેવું છે ફૂડ? તો અહીંયા ચોકીદાણીમાં છોકરાઓને મજા આવે એવી ઘણી બધી વસ્તુ છે. અહીંયા બત્રી પુતળીના ખેલ છે, હસ્તરેખા દેખાડવાનું છે, લંડન બસ છે, છુક ગાડી છે, ઘણું બધું છે. એમાં છોકરાઓને ખૂબ મજા આવે એવી જગ્યા છે અને વાતાવરણ પણ એટલું બધું રમણીય છે કે ખાલી છોકરાઓને જ નહીં, આપણને વડીલોને, મોટાઓને બધાને મજા આવે એવી જગ્યા છે. અને અહીંયા ક્રિકેટ નેટ પણ છે, જેમાં તમને 5 ઓવરના 100 રૂપિયા લે છે. તો આપણે હાઈવે ઉપર જે છે આવી ગયા છીએ. આ રોડ સીધો તમને જામનગર લઈ જાય, પણ આપણે હમણાં અહીંથી યુ ટર્ન લઈ લેશું. તો વરસાદ રહી ગયા પછી હાઈવે નો નજારો જુઓ, કેટલી સરસ ગ્રીનરી થઈ ગઈ છે બધી જગ્યાએ. બહુ મસ્ત લાગે છે. ખોડિયાર ઢાબા, ટેસ્ટ ઓફ ભરૂચ. અમારો એક્સપિરિયન્સ 2 વખત ખરાબ હતો ટેસ્ટ ઓફ ભરૂચનો.
તો આપણે રિટર્ન જર્નીમાં ઘંટેશ્વર પાછા આવી ગયા છીએ. ઘંટેશ્વરમાં કેવા મસ્તીના ફ્લેટ બનાવેલા છે, લોકો અહીંયા સુધી છે રહી છે. આપણે સિટીમાં એન્ટર થઈ ગયા છે. સિટીમાં એન્ટ્રી માટેનો આ બ્રિજ તમારે યાદ રાખવાનો, જામનગર થી આવો એટલે આ ફ્લાયઓવર ની નીચેથી જાઓ તો 150 ફૂટ રિંગ રોડ આવી જાય, ફ્લાયઓવર ની ઉપરથી જાઓ તો સીધો હાંડિયા પુલ આવી જાય. So we are back on Shyama Prasad Mukherjee Bridge. So we are at Voice of the Day Circle and રેસકોર્સ રોડ ઉપર આપણે પાછા આવી ગયા. ચલો તો આપણે આપણા ઘર પાસે પાછા પહોંચી ગયા છે સિગ્નલ પર. અત્યારે બપોરે રાજકોટમાં સિસ્ટમ છે કે સિગ્નલ 1 થી 4 બંધ હોય, એટલે તડકામાં લોકોને સિગ્નલ ઉપર ઊભું ન રહેવું પડે. તો આપણે સગાઈમાંથી પાછા આવી ગયા છે. સગાઈમાં ખૂબ મજા આવી, જગ્યા એટલી સરસ હતી, જમવાનું એટલું સરસ હતું અને માથેથી વરસાદ હતો એટલે વાતાવરણ અફલાતું નતું, મજા જ આવી ગઈ. હવે શું પ્લાન છે તો અમને નથી ખબર, હવે જોઈએ કદાચ ક્યાંય સાંજે આટો મારવા જાશું તો તમને બતાવશું. 10 hours later. તો મમ્મી સ્પેશિયલ સગાઈ અટેન્ડ કરવા માટે પોરબંદરથી આવ્યા હતા. હવે અત્યારે એમની પોરબંદરની બસ છે, તો ચલો એને મૂકતા આવીએ. તો આપણે ઇન્દિરા સર્કલ અને રૈયા ટેલિકોમ એક્સચેન્જની વચ્ચે જે સુદામા ટ્રાવેલ્સની ઓફિસ છે ત્યાં આવી ગયા. અહીંયાથી જ મમ્મીને બસ મળવાની છે, હજી બસ આવી નથી, હમણાં થોડી વારમાં આવશે. કાલની કોઈને ખબર નથી. તો મમ્મીને પોરબંદરની બસમાં જો તમને પાછળ દેખાય છે એમાં બેસાડી દીધા છે. હવે આપણે ઘરે નીકળીએ. 1 minute 37 seconds later. તો અત્યારે સાંજે 6:15 વાગ્યા છે અને આમ કંટાળો આવતો હતો ઘરમાં ને વરસાદી સરસ વાતાવરણ છે, તો રીલ સ્ક્રોલ કરતા કરતા કર્ણેશ્વર મહાદેવના મંદિરની રીલ્સ આવી અને ત્યાં વાતાવરણ એકદમ સરસ હોય એવું દેખાણું, એટલે અત્યારે આપણે ત્યાં વરસાદ અને વાતાવરણની મજા માણવા માટે જાય છે. તો આપણે અત્યારે આવી ગયા છીએ કર્ણેશ્વર મહાદેવના મંદિરે. અહીંયાની રીલ્સ વિડીયોઝ તો ઘણા બધા જોયા છે કે જગ્યા બહુ સરસ છે, રમણીય છે, તો જોઈએ અંદર કેવું છે. અહીંયાનું વાતાવરણ તમે જોઈ શકો છો કેટલું સરસ રમણીય છે. તો આ જગ્યા ખરેખર આવવા જેવી જગ્યા છે, બહુ મજા આવશે તમને. જો તમે રાજકોટમાં રહેતા હોય તો અહીંયા જરૂરથી આવવું જ જોઈએ.
મોર બોલે મેં ના બોલે. તો આપણે અહીંયા કર્ણેશ્વર મહાદેવના મંદિરે ગયા હતા. એ બહુ જ સરસ જગ્યા હતી, જેમ તમે જોયું હમણાં વિડીયોમાં. અને છોકરાઓને ને બધાને બહુ મજા આવી ગઈ. તો તમારી સ્ક્રીન પર છે રાજકોટનું રેલવે જંકશન. તો અત્યારે તમારી સ્ક્રીન પર છે રાજકોટની વર્લ્ડ ફેમસ હોટલ ધ ગ્રાન્ડ ઠાકર, જે આવેલી છે જુબેલી ચોકમાં. આવા વરસાદી વાતાવરણમાં મેડમને મન થઈ ગયું સ્પાઇસી ફૂડ ખાવાનું, એટલે આપણે આવી ગયા છીએ રેસકોર્સના ફૂડ ઝોનમાં કષ્ટભંજન ફાસ્ટ ફૂડના બટેટા ભૂંગળા ખાવા માટે. શું આવ્યું? A few moments later. તો આજે આખો દિવસ પંજાબી ને ચાઇનીઝ ને મિષ્ટાન ને એવું ખાધા પછી બહુ જમવાની ઈચ્છા નહોતી, એટલે મેડમે સિમ્પલ પ્લેન ઢોકળા બનાવ્યા છે. તો અમે ઢોકળાને એન્જોય કરીએ. ને જો તમને આ દિવસ અમારી સાથે સ્પેન્ડ કરવામાં મજા આવી હોય તો અમારા આ બ્લોગને લાઈક કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કર્યા વગર જાતા નહીં. તો આ છે મેડમજીના સ્પેશિયલ ઢોકળા, અને સાથે સ્પેશિયલ પાતળા.